સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 160, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ આત્મતત્વ. ભગવાન વિષ્ણુના અવતારો અને આત્મતત્વના રૂપાંતરણો બંનેમાં આમ તો ઘણી રીતે સામ્યતા જોવા મળે છે, તો અમુક રીતે અલગ પણ છે. બંનેમાં શું સરખું છે અને ક્યાં અલગ છે તે જોઈએ. બંનેની સરખામણી કરીએ. પહેલું, મત્સ્યાવતાર. મત્સ્યાવતાર એ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિનો પહેલો પડાવ થયો. જીવસૃષ્ટિની ઉત્પત્તિ પાણીમાં થઈ છે. પાણીમાં, દરિયામાં સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા વગેરેની ઉત્પત્તિ થઈ. પછી એ જીવો વિકસતા ગયા. એક કોષી જીવમાંથી બહુકોષી જીવો ઉત્ક્રાંતિ પામ્યા. એમ કરતાં માછલીના વર્ગના જીવો ઉત્પન્ન થયા. તે આ મત્સ્યાવતાર. આ મત્સ્યાવતાર સુધીમાં આત્મતત્વના 3 રૂપાંતરણો આવી ગયા. પહેલું રૂપાંતરણ એક કોષી જીવોનું થયું. બીજા રૂપાંતરણ દ્વારા બહુકોષી જીવો, જંતુઓ ઉત્ક્રાંતિ પામ્યા. અને ત્રીજા રૂપાંતરણ દ્વારા નાના મોટા જળચરો, માછલા ઉત્પન્ન થયા. જીવાણુઓ, જંતુઓમાંથી પ્રાણીની ઉત્ક્રાંતિ આત્મતત્વના ત્રીજા રૂપાંતરણ દ્વારા થઈ. તેથી તે ઉત્ક્રાંતિનો પહેલો પડાવ થયો. બીજું, કચ્છપ અવતાર. કાચબાનો અવતાર એ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિનો બીજો પડાવ થયો. અને આત્મતત્વના ચોથા રૂપાંતરણમાં જળચર, ઉભયચર વગેરે સજીવો આવ્યા. અને આત્મતત્વના 5મા રૂપાંતરણમાં નભચર જીવો અને સરીસૃપ જીવોનું રૂપાંતરણ થયું. પ્રાણી તરીકેની જીવસૃષ્ટિ પાણીમાંથી પહેલીવાર બહાર નીકળીને જમીન પર વિચરવા લાગી, રહેવા લાગી. ત્રીજું, વરાહ અવતાર. સુવરનો અવતાર એ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિનો ત્રીજો પડાવ થયો. અને આ આત્મતત્વનું 6થું રૂપાંતરણ થયું. આ 6થું રૂપાંતરણ જે ગરમ લોહીવાળા સ્તનધારી પશુઓ પ્રાણીઓનું છે. જમીન પર રહેનાર એકદમ મજબૂત, ખડતલ, ભયંકર પરિસ્થિતિનો પણ સામનો કરનાર તાકતવર પ્રાણીઓ, પશુઓની ઉત્ક્રાંતિ થઈ. ધરતી પર વિચરનારા સ્તનધારી પ્રાણીઓ આત્મતત્વના 6થા રૂપાંતરણના વર્ગમાં આવ્યા. આત્મતત્વનું 5મું રૂપાંતરણ જળચર, ઉભયચર, નભચર જીવોનું છે, જે ઈંડા મૂકતા અસ્થિર તાપમાનવાળા જીવોનું છે. અને આત્મતત્વના આ 6થા રૂપાંતરણ દ્વારા જીવસૃષ્ટિની જમીન પર બીજા બધા પ્રાણીઓ પર રાજ કરવા લાગી. અહીંથી પશુ અને પ્રાણી બંને અલગ થયા. ઉત્ક્રાંતિએ ગતિ પકડી. નરસિંહ અવતાર. ધડ મનુષ્ય શરીરનું અને માથું સિંહનું. આ અવતાર એ સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિનો ચોથો પડાવ થયો. અને આત્મતત્વના રૂપાંતરણો પ્રમાણે આ 7મું રૂપાંતરણ થયું. બધા પશુ પ્રાણીઓમાં સૌથી વધારે જ્ઞાન ધરાવતા પશુ પ્રાણી આ 7મા રૂપાંતરણમાં આવે છે. તેથી આત્મતત્વના 7મા રૂપાંતરણના વર્ગમાં આવતા પશુ પ્રાણીઓ મનુષ્યને મદદરૂપ થાય છે, મનુષ્યની રક્ષા કરે છે. તેથી આત્મતત્વનું આ 7મું રૂપાંતરણ કહી શકાય, જે પાલતુ પશુઓ, પ્રાણીઓનું રૂપાંતરણ છે. અહીંથી ધીમે ધીમે પ્રાણીમાંથી આદિમાનવની ઉત્ક્રાંતિ થતી જાય છે. તેથી આ અવતાર દ્વારા એવું સિદ્ધ થાય કે આત્મતત્વના 7મા રૂપાંતરણમાંથી 8મા રૂપાંતરણની શરૂઆત થતી જાય છે. 5મું, વામન અવતાર. અહીં નાના વાનર જેવા વામન મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ. આત્મતત્વનું આ 8મું રૂપાંતરણ થયું. અહીંથી મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિ થઈ. મનુષ્યની દરેક જાતિ, પ્રજાતિ, જેને હોમોસેપિયન્સ સેપિયન કહે છે, તે બધા આ એક જ આત્મતત્વના 8મા રૂપાંતરણના વર્ગમાં આવે છે. હોમોસેપિયન્સ પહેલા હોમોનીએન્ડરથલ હતા. તે બધા શરીરથી બહુ કદાવર બાંધાના હતા. હોમોનીએન્ડરથલ પાસે હોમોસેપિયન્સ સાવ નાના લાગતા, વામણા એટલે કે વામન લાગતા. હવે આ આત્મતત્વના 8મા રૂપાંતરણથી આત્મતત્વ સામૂહિક નથી રહેતું, વ્યક્તિગત બની જાય છે. તેથી આત્મતત્વ હવે મનુષ્યમાં આત્મા રૂપે હોય છે.
છઠ્ઠું, પરશુરામ અવતાર. મનુષ્યનો વધારે વિકાસ થયો. મનુષ્ય શરીરથી મજબૂત, પડછંદ અને સુદૃઢ થયો. સાથે સાથે માનસિક વિકાસ થવા લાગ્યો અને બુદ્ધિ વિકસવા લાગી. મનુષ્ય બુદ્ધિશાળી થતો ગયો. મનુષ્ય શારીરિક બળ પ્રયોગ કરતા શીખ્યો. બંને હાથનો ઉપયોગ કરી ઓજારો, હથિયારોનો ઉપયોગ કરતા શીખ્યો. યુદ્ધ કૌશલ્ય શીખ્યો. ભૌતિક શરીરમાં રહેલી અદ્ભુત શક્તિઓનો ઉપયોગ કરતા શીખ્યો. તેથી માનવ સભ્યતાનો વિકાસ થયો. સભ્યતા સંગઠિત થવા લાગી અને રાજા રજવાડાની રિયાસતો બનવા લાગી. મનુષ્ય હુકુમત ચલાવતા શીખ્યો અને વિસ્તારવાદી બન્યો. અત્યાર સુધી શારીરિક ફેરફારો થયા અને ભૌતિક શરીરની ઉત્ક્રાંતિ થયેલી. હવેથી શારીરિક તેમજ માનસિક શક્તિઓની વિકાસ યાત્રાની શરૂઆત થઈ. આમાં પણ આત્મતત્વનું તો 8મું રૂપાંતરણ જ રહે છે. હવે દરેક અવતારોમાં આત્મતત્વનું રૂપાંતરણ બદલાતું નથી, 8મું રૂપાંતરણ રહે છે. 7મું, રામા અવતાર એટલે કે શ્રી રામ. માનસિક વિકાસ થયો, તેથી ચારિત્ર નિર્માણ થયું. નૈતિકતાનું નિર્માણ થયું. મનુષ્યમાં નીતિ, ન્યાય, નૈતિકતા, સિદ્ધાંતો, વચન પરસ્તી, વચન પાલન વગેરે સદ્ગુણોનો વિકાસ થયો. જીવનના મૂલ્યોનો વિકાસ થયો. સુખ દુઃખની વ્યાખ્યાઓ બદલવા લાગી. પહેલાં શારીરિક સુખ દુઃખનું મહત્વ હતું. આ અવતારથી માનસિક રીતે પણ સુખ અને દુઃખો ભોગવાતા થયા. જીવનમાં જેમ જેમ નૈતિકતા, સિદ્ધાંતો, મૂલ્યો વગેરે સદ્ગુણો વધે છે તેમ તેમ સુખ અને દુઃખ શારીરિક ન રહેતા માનસિક બની જાય છે. ત્યાર પહેલાં દુઃખો ફક્ત શારીરિક રીતે ભોગવાતા હતા. દુઃખો માનસિક હોય તેવી ખાસ સમજ ન હતી. હવેથી દુઃખો ભાવનાત્મક બની ગયા, માનસિક બની ગયા. ત્યારથી આજ સુધી સુખની અને દુઃખની પેટર્નમાં ખાસ ફરક પડ્યો નથી. આજે પણ સુખ અને દુઃખ શારીરિક તેમજ માનસિક હોય છે. પરંતુ વિજ્ઞાન યુગ ચાલુ થયા પછી હવે સમાજ વધારે સભ્ય થતો ગયો, તેમ સુખ કરતાં દુઃખનું પ્રમાણ વધતું ગયું. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, કારણ કે શ્રી રામે ચરિત્રવાન રહેતા શીખવ્યું, સામાજિક બંધનો શીખવ્યા, તેથી સંબંધો સુદૃઢ થયા. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે કારણ કે શ્રી રામે દુઃખને પણ સુખની જેમ ભોગવતા શીખવ્યું. શ્રી રામે ઉત્તમ કુટુંબ વ્યવસ્થા, રાજનીતિ, સમાજનીતિ, ચરિત્રશીલતા, કર્તવ્યશીલતા, વચન પાલન અને વચનબદ્ધતા, જવાબદારી વગેરે ભાવનાત્મક સંસ્કારો શીખવ્યા. તેમજ શ્રી હનુમાનજીએ ભક્તિનો મહિમા સમજાવ્યો. માનસિક શક્તિઓ દ્વારા મળનારી અપાર અને અદ્ભુત સિદ્ધિઓની સમજ આપી. મનુષ્ય તરીકે ઉત્તમ જીવન જીવતા શીખવ્યું. ત્યારથી સુખી અને સમૃદ્ધ જીવનશૈલીની શરૂઆત થઈ. એટલે કે રામાવતાર સુધીમાં માનવ ઉત્ક્રાંતિ સાંસારિક સુખી જીવન જીવી શકાય તે રીતે જ્ઞાનનો વિકાસ થયો. ત્યારબાદ કૃષ્ણાવતારથી આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે તે રીતે જ્ઞાનનો વિકાસ થાય છે. 8મું, કૃષ્ણાવતાર એટલે કે શ્રી કૃષ્ણ. આટલા અવતારો પછી સમાજ, સભ્યતા સુદૃઢ થયા પછી એટલું જ્ઞાન આવ્યું કે પ્રેમની પહેચાન થઈ શકી. અત્યાર સુધી ભક્તિ તો થતી, પરંતુ તેમાં પ્રેમનું તત્વ હવે ભળ્યું. તેને દસધા ભક્તિ કહેવાય છે, એટલે કે પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે. એટલે કે જે ભક્તિમાં પ્રેમનું લક્ષણ હોય, ભક્તિના ભાવ કરતાં પ્રેમનો ભાવ જ વધારે હોય તે પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે ભક્તિના દરેક પ્રકારોમાં સૌથી ઉત્તમ હોય તો તે છે પ્રેમ લક્ષણા ભક્તિ. હું જેને પ્રેમપૂર્ણ જ્ઞાન કહું છું તે જ પ્રકારની ભક્તિ. આ પ્રેમ લક્ષણા ભક્તિમાં દાસભાવ ન હોય, પ્રેમ ભાવ હોય. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમ લક્ષણા ભક્તિ અને પ્રેમપૂર્ણ જ્ઞાન બંનેમાં ખાસ અંતર નથી, પરંતુ સાંસારિક દ્રષ્ટિએ ઘણું અંતર છે. મૂળભૂત રીતે ભક્તિની વ્યાખ્યા કરીએ તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે ચીજ, ખાસ કરીને ઈશ્વર, પ્રભુ પ્રત્યેનું આકર્ષણ થવું, તેના પ્રત્યે આસક્તિ થવી અને તે મેળવવા માટે કે પામવા માટે જોશપૂર્વક, પ્રબળતાપૂર્વક, તીવ્રતાથી પ્રયાસો કરવા તેને ભક્તિ કહેવાય છે.
પહેલાં પૂજા થતી, પછી ધીમે ધીમે પૂજા પ્રક્રિયામાં આસક્તિ ભળી અને તે પૂજાએ ભક્તિનું રૂપ લીધું. ભક્તિમાં સમર્પણની ભાવના હોય છે. ભક્તિમાં સમર્પણની ભાવના એટલા માટે હોય છે કે તેની પાછળ પરમ મુક્તિની ઈચ્છા હોય છે, મોક્ષની ઝંખના હોય છે. તેનો અર્થ એ થયો કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, એટલે કે આદાન પ્રદાનનો નિયમ ભક્તિમાં હોય છે. જ્યારે શુદ્ધ પ્રેમમાં કે દિવ્ય પ્રેમમાં તો ફક્ત સમર્પણની જ ભાવના હોય છે. તેની પાછળ કશું જ મેળવવાની ઈચ્છા બિલકુલ હોતી નથી. કોઈ આદાન પ્રદાન નહીં, સંપૂર્ણ શરણાગતિના ભાવ હોય છે, સંપૂર્ણ સમર્પણના ભાવ હોય છે. આત્મા વિભાગના આવતા અંકમાં આત્મતત્વ પ્રકરણ પૂરું થશે અને આત્મતત્વનું 8મું રૂપાંતરણ આત્મા મનુષ્ય પ્રકરણ શરૂ થશે.